યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.8 નો આઈપી દાખલો દાખલા નંબર 10 બિંદુ xy એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ ચકાસો. આ બિંદુ A અને બિંદુ B. A બિંદુના યામ 3 અને 6 અને B બિંદુના યામ -3 અને 4. આ બંનેથી સમાન અંતરે આવેલું કોઈ બિંદુ છે P. ધારો કે બિંદુ M લઈએ. એના યામ છે x અને y. જેટલું am થાય એટલું જ bm થાય. બંનેનું આપણે અંતર શોધવાનું એટલે am² અને આ બનશે bm². બંને બાજુ અંતર સૂત્ર લખીએ x1 - x2² y1 - y2² બરાબર x1 - x2² y1 - y2². x1 x2 y1 અને y2. x1 ની કિંમત 3 - x2 x1 પ્લસ y1 6 માઈનસ y2 y2 બરાબર આ બાજુ x1 x2 y1 અને y2. x1 ની કિંમત -3 માઈનસ x2 ની કિંમત x પ્લસ y1 4 માઈનસ y એનો સ્ક્વેર. 3 માઈનસ x નો સ્ક્વેર અવયવ પાડવાનો a માઈનસ b સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર આવે. તો 3 માઈનસ x નો સ્ક્વેર a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ આના અવયવ a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર આના અવયવ a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ 4 માઈનસ y નો સ્ક્વેર એનો અવયવ a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. 3 નો વર્ગ થાય 9 માઈનસ આનો 3 નો ગુણાકાર 3 દુ 6 x પ્લસ x નો વર્ગ પ્લસ 6 નો વર્ગ 36 માઈનસ 6 દુ 12y પ્લસ y નો સ્ક્વેર બરાબર 3 નો વર્ગ 9 માઈનસ માઈનસ પ્લસ 2 તારી 6x પ્લસ x નો વર્ગ પ્લસ 4 નો વર્ગ 16 માઈનસ આનો ગુણાકાર 4 દુ 8y પ્લસ y નો વર્ગ. બસ આટલું હતું. બંને બાજુ જે સરખું સરખું દેખાય કેન્સલ થઈ જાય. બંને બાજુ 9 કેન્સલ થઈ જાય. -6x અને +6x કેન્સલ નહીં થાય. બંનેની નિશાની જુદી છે. x² કેન્સલ. આ +y² અને +y² કેન્સલ થાય. હવે જે વધ્યું આ બાજુ વધ્યું -6x પ્લસ 36 માઈનસ 12y અને સામે વધ્યું 6x પ્લસ 16 માઈનસ 8y. બધું એક બાજુ કરી દઈએ. -6x x વાળા પહેલા લઈએ. આ 6x આ બાજુ -6x. હવે y વાળા આ બાજુ -12y છે અને સામેથી -8y આ બાજુ આ તો +8y. અચળ પદ +36 છે સામેથી અચળ પદ 16 આ બાજુ આવે તો -16 સામે કશું ના વધે એટલે 0
-6x માઇનસ માઇનસ સરવાળો થાય પણ ચિહ્ન મોટી સંખ્યા એટલે કે 12x માઇનસ 12y માંથી 8y જોઈએ તો 4y પ્લસ 36 માંથી 16 જાય તો 20 બરાબર 0 બધામાં 4 કોમન નીકળે 4 કોમન ના કાઢો તો 4 વડે બધાને ભાગી નાખવાના 4 તરી 12 4 એકા 4 અને 4 પંચા 20 એટલે -3x -y અને પ્લસ 5 બરાબર 0 આગળ માઈનસ ની નિશાની હોય તો બદલી નાખવાની નિશાની એને એકલાની બધાની નિશાની બદલી નાખ આ -3x હતું તો +3x થઈ ગયું આ -y હતું તો +y થઈ ગયું અને +5 -5 બરાબર 0 આ જવાબ થયો કારણ કે આપણને સંબંધ ચકાસે એવું કીધું છે